નમસ્તે આપ સર્વે સ્પર્ધક મિત્રોને વિવિધ પરીક્ષાની તૈયારી કરનારા આપ સર્વે સ્પર્ધક મિત્રોને ડૉક્ટર દેવજી સોલંકીના નમસ્કાર। અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એટલે કે 1850 થી લઈને અત્યારે વર્તમાન 2026 સુધીનો ઇતિહાસ આપણે એ ગુજરાતી સાહિત્યનો અભ્યાસ કરવાનો છે। એમાં અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છે સુધારક યુગ, જેનો સમયગાળો છે ઈસવીસન 1850 થી લઈને 1885 સુધીનો। તો સૌપ્રથમ આપણે આ પ્રથમ જે સુધારક યુગનો જે તબક્કો જે છે એમાંથી પસાર થઈ રહ્યા છીએ। એમાંના કેટલાક આપણે મુખ્ય સર્જકો જે છે, કવિઓ છે, લેખકો જે છે, એમની વિગતવાર આપણે એ અગાઉના વિડીયોમાં આપણે ખૂબ એને તલસ્પર્શી અભ્યાસ કર્યો। હવે પછીના જે સર્જકો જે છે, ગઈકાલે પણ આપણે ગૌણ સર્જકોની વાત કરી હતી, એમાંથી કેટલાક એવા જે ગૌણ સર્જકો જે છે, જે એમનું સાહિત્ય સર્જન જે છે, પારસી સાહિત્યકારો જે છે એમનું સાહિત્ય સર્જન જે છે, જે ગુજરાતી સાહિત્ય એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસને ઘડવામાં એ મુખ્ય ભૂમિકા ભજવે છે। તો એમાંના ગઈકાલ પછીના કેટલાક એવા ગૌણ સર્જકો જે છે એમની આજે આપણે એ વાત કરવા જઈ રહ્યા છે। તો સૌ પ્રથમ આપણે જોઈએ તો મનહસુખરામભાઈ સૂર્યરામ ત્રિપાઠી, કે જેઓનો જન્મ જે છે 1840માં થાય છે અને એમનું નિધન જે છે એ 1907માં થાય છે। તો એમનો જન્મ જે છે એ નડિયાદ એટલે કે ખેડા, નડિયાદ જિલ્લામાં એમનો એ મનહસુખરામભાઈ ત્રિપાઠીનો એ જન્મ ત્યાં થાય છે। એમનું સર્જન શું છે તો કે એમણે ચરિત્ર સાહિત્ય, નિબંધ સાહિત્ય, આ બે જે સાહિત્ય પ્રકાર છે એટલે કે ચરિત્ર સાહિત્ય અને નિબંધ સાહિત્ય, આ બંને પ્રકારમાં એમનું એક ખેડાણ રહ્યું છે। કહેવાય છે કે ગોમા ત્રિપાઠીના જીવન ઘડતરમાં એમનો ખૂબ અમૂલ્ય ફાળો છે। કોનો? મનસુખરામભાઈ સૂર્યરામ ત્રિપાઠી, કે જે આપણા મહાનવલ આપણી જે છે ગુજરાતી સાહિત્યની પંડિત યુગની એ સાક્ષર યુગની જે મહાનવલ છે, કે જેને નડિયાદની ભૂમિના એ સર્જક જે છે અને જેને જગત સાક્ષર કહ્યા છે કવિ નાનાલાલે, એવા ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી, કે એના એ જીવન ઘડતરની અંદર મનસુખરામભાઈ સૂર્યરામ ત્રિપાઠી જે છે એમનો